દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. આપણી સાથે આજે કિસાન સંઘના પ્રમુખ અમરતભાઈ પટેલ જે છે, જેઓ આજે વિજાપુર મામલતદાર ખેડૂતોની સમસ્યાને લઈને એક આવેદનપત્ર આપ્યું છે. આપણે જાણીશું કે શા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અમરતભાઈ, જણાવશો અમને કે શું બાબતે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું? ગવર્મેન્ટનો GR આવી ગયેલો છે કે ભાઈ ખેડૂત જે એની જણસ વેચે એના પર કોઈપણ પ્રકારનું કાપકૂપ થવું જોઈએ નહીં. પરંતુ હજુ પણ વિજાપુર APMCમાં મગફળીના 40 કિલોના કોથરામાં 500 ગ્રામ, રૂમો 1 ક્વિન્ટલ 500 ગ્રામ, બરાબર, એરંડામાં એક કોથરા પાછળ 500 ગ્રામ આ જે કપાય છે એ કપાવવું ના જોઈએ અને ડાયરેક્ટ ખેડૂતને વગાણ કાપે બિલ મળવું જોઈએ. બરાબર છે. આ બાબતે તમે મામલતદાર સાહેબને જે આવેદનપત્ર આપ્યું અને અન્ય જગ્યા પર તમે કોઈ નોંધ લીધી કે કોઈ જગ્યાએ બી તમે આવેદનપત્ર આપ્યું છે? હા, મામલતદારશ્રીને આપ્યું, APMCમાં પણ આપ્યું અને હવે નવેસરથી જાણે બજાર ખુલે એટલે કીધું કે ભાઈ હવે વજન પૂરું મળવું જોઈએ. કોટા APMCનો જ માન્ય. અન્યત્ર કોઈ એવી આ રીતનું થાય છે કે આપણે બાજુનો જિલ્લો હિંમતનગર, બરોબર, સાબરકાંઠામાં કશું પણ કપાતું નથી અને સંપૂર્ણ બિલ ચોખ્ખે ચોખ્ખું આપી દીધું, તો આપણે કેમ ના આપવું? ત્યાં ખેડૂતોને પ્રમાણિક રીતે મળી જાય છે, બરાબર, તો આપણે મળવું જોઈએ. આપણે વિજાપુરમાં મળવી જોઈએ એવી તમારી માંગ છે, બરાબર છે. આ હતા આપણી સાથે કિસાન સંઘના પ્રમુખ હતા અમરતભાઈ પટેલ, જેમને આજે વિજાપુર તાલુકા મામલતદાર કચેરી ખાતે ખેડૂતલક્ષી નિર્ણયોને લઈને ખેડૂતલક્ષી પડતી પરેશાનીઓ લઈને આવેદનપત્ર આપ્યું હતું. આવા સમાચાર અને અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને કોમેન્ટ કરતા રહેવું. નમસ્કાર.